નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું ટીવાય બીકોમ ઇંગ્લિશ યુનિટ નંબર 5 ધ સ્નેક ચાર્મર, તેમના ક્વેશ્ચન્સ અને આન્સરને સમજવાની। હજુ સુધી જો તમે ધ સ્નેક ચાર્મરનું યુનિટ ધેટ મીન્સ કે એમના ટેક્સ્ટનો વિડીયો નથી જોયો તો સૌથી પહેલાં મયુર વેકરિયા ચેનલની અંદર જે પ્લેલિસ્ટ બનાવેલું છે એ પ્લેલિસ્ટની અંદર જઈ અને ટીવાય બીકોમનું જે પ્લેલિસ્ટ છે એમના ઉપર ક્લિક કરશો તો તમને સરળતાથી વિડીયો ગોતવાની અંદર સરળતા રહેશે। તો એ યુનિટ છે એમને પહેલાં તમે જોઈ અને ત્યાર પછી તમે આ ક્વેશ્ચન અને આન્સર ઉપર આવશો તો સરળતાથી તમે સમજી શકશો। યુનિટના ક્વેશ્ચન ઉપર જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન એવો બની શકે, ડિસ્ક્રાઇબ હાઉ જાખરા પ્લેડ હિઝ ફ્લૂટ ઇઝ પાર્ટ ઓફ ધ પરફોર્મન્સ। પોતે જે પરફોર્મન્સ આપતો, બરાબર, વિલેજ ટુ વિલેજ જઈ અને જે પોતાનું પરફોર્મન્સ આપે છે। જાખરા કોણ છે આપને ખબર છે? જાખરા છે એક સ્નેક ચાર્મર છે, મદારી છે। આપણી ભાષાની અંદર ગુજરાતીમાં કહીએ તો એક મદારી છે, સ્નેક ચાર્મરનું કાર્ય કરે છે। તો પોતે જ્યારે પરફોર્મન્સ આપે છે કોઈ ગામની અંદર જઈ, આજના સમયની અંદર આપણે સ્નેક ચાર્મર છે એ જોવા નથી મળતા, કારણ કે ગવર્મેન્ટ છે એમણે પણ એના ઉપર બેન લગાવેલું છે કે કોઈ પણ એનિમલ્સ છે એને તમે એમની પાસેથી આ પ્રકારનું કાર્ય ન કરાવી શકો। પરંતુ એક સમય હતો કે જ્યારે શાળા અને કોલેજની અંદર આવા જે સ્નેક ચાર્મર હોય એ પોતાના પરફોર્મન્સ આપવા માટે જતા અને ત્યારે વિદ્યાર્થીઓ છે એ એક પ્રકારનું મનોરંજન કરતા, કારણ કે મનોરંજનના એ સમયની અંદર આવા નાટક છે, ડ્રામા જેને આપણે કહીએ છીએ, તો એ રીતે સ્નેક ચાર્મર છે એ પણ પોતે પોતાના પરફોર્મન્સ દ્વારા લોકોને એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરતો। તો અહીંયા શું કીધું છે કે ડિસ્ક્રાઇબ, તમે વર્ણન કરો કે હાઉ જાખરા પ્લેડ ઇઝ ફ્લૂટ, પોતાની ફ્લૂટ છે, પોતાની જે બીન છે એ કઈ રીતે પોતે પ્લેડ કરતો, વગાડતો, ઇઝ પાર્ટ ઓફ ધ પરફોર્મન્સ, પોતાના પરફોર્મન્સના એક ભાગ તરીકે। તો જાખરા વોઝ અ સ્નેક ચાર્મર, હી હેડ અ ફ્લૂટ સ્ટડેડ વિથ વ્હાઇટ ફ્લાવર લાઇક શેલ્સ। સૌથી પહેલાં તો એ ફ્લૂટ છે એ કેવી છે એમનો પરિચય આપ્યો છે। જાખરા કોણ છે એ પણ આપણે ખબર હોવી જોઈએ। જાખરા વોઝ અ સ્નેક ચાર્મર, એક મદારી છે, હી હેડ અ ફ્લૂટ, તેમની પાસે જે ફ્લૂટ હતી એ કેવી છે તો કે સ્ટડેડ વિથ વ્હાઇટ ફ્લાવર લાઇક શેલ। સ્ટડેડ એટલે જડેલું હોવું। એ ફ્લૂટ છે એમાં શું સ્ટીક કરેલું છે, શું જડેલું છે તો કે વ્હાઇટ, સફેદ કલરના ફ્લાવર લાઇક શેલ, ફૂલો જેવા સફેદ રંગના શેલ્સ એટલે કે દરિયાની જે પેલી ચીપ આવે નાની નાની એ એમની ઉપર સ્ટીક કરેલી છે। હી વોઝ બ્લોઈંગ એટ ઇટ સો હાર્ડ એન્ડ પ્લેઇંગ ઇટ સો લાઉડલી ઇટ વોઝ એઝ ઇફ હી વોઝ પફિંગ એટ ધ બેલોઝ ઓફ અ બ્લેક સ્મિથ। જોનાર વ્યક્તિ, જ્યારે કોઈક વ્યક્તિ છે એ જાખરાને આમ જુએ તો જાખરા છે એમનું વર્ણન કર્યું છે કે જાખરા છે એ કઈ રીતે ઓન લુકર્સ કે એમને જોનાર વ્યક્તિને લાગે તો કે હી વોઝ બ્લોઈંગ, તે ફૂંકી રહ્યો હતો, પોતાની બીન છે, પોતાની જે ફ્લૂટ છે એમને બ્લો કરી રહ્યો હતો, એમની અંદર હવા ભરી રહ્યો હતો, એમને ફૂંકી રહ્યો હતો, એટ ઇટ સો હાર્ડ, એટલો હાર્ડલી, એન્ડ પ્લેઇંગ ઇટ સો લાઉડલી, અને એટલો ઊંચા અવાજે વગાડી રહ્યો હતો, ઇટ વોઝ એઝ ઇફ હી વોઝ પફિંગ, કે જાણે એ પોતે પફિંગ થઈ રહ્યો હોય, હાંફી રહ્યો હોય। આપણે ખૂબ દોડીએ એટલે આપણે હાફ ચડે, જેને ઇંગ્લિશમાં આપણે પફિંગ કહીએ, મારો પફ એટલે હાંફવું। તો એ હાંફી રહ્યો હોય એવું લાગે, એ કેના જેમ તો કે એક રૂપક લીધું છે એટ ધ બેલોઝ ઓફ અ બ્લેક સ્મિથ, એટલે કે લુહારની જે બેલોઝ હોય, અહીંયા બેલોઝ છે એટલે ધમણી, લુહારની ધમણી। આજે ટેકનોલોજીના યુગની અંદર તમે લુહારની જે પેલી હોય એમની અંદર તમને આજે બેલોઝ નથી જોવા મળતી, પરંતુ આજે શું છે તો કે બ્લોવર આવી ગયા છે। બેલોઝનું કામ શું હોય છે તો કે જે અગ્નિ હોય એમને પેટાવવાનું એ કાર્ય કરે, એમાં સતત હવા આપવાનું કાર્ય કરે છે। એટલા માટે એ જે ધમણ હોય ને, ધમણી એ હાફતી હોય, આમ જાણે આમ ફેરવે ને તો આમ માણસ કેમ દોડીને હાફ ચડે છે, તો એવી રીતે એને પણ હાફ ચડ્યું એવું આપણને લાગે। તો અહીંયા એક રૂપક તરીકે બેલોઝને લીધું છે કે જાખરા જ્યારે પોતે બીન વગાડે છે, પોતે ફ્લૂટ પ્લે કરે છે, ત્યારે એટલા ઊંચા અવાજે ને એટલો હાર્ડલી એ પોતે પ્લે કરી રહ્યો હોય છે કે જાણે આપને એવું લાગે કે લુહારની જે પેલી ધમણી હોય છે, બેલોઝ હોય, એ પફિંગ કરી રહી હોય। ધ શો વોઝ એટ ઇટ્સ ક્લાઇમેક્સ, આ જે પરફોર્મન્સ એમનું હતું, આ જે શો હતો એ પોતાના ક્લાઇમેક્સ એટલે કે પોતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો। ધ મેલ એન્ડ ધ ફિમેલ કોબ્રાઝ વિચ હી હેડ કોટ હિઝિંગ ફ્રોમ ધ આન્ટ હિલ ઇન ઉજડિયા વેર નાઉ સ્વેઇંગ ઇન ધ મિડ્સ ઓફ ધેટ ટાઇટલી પેક ક્રાઉડ। ધ મેલ એન્ડ ધ ફિમેલ કોબ્રા, પેલી કોબ્રાની જે પેર હતી, વિચ હી હેડ કોટ, કે જે એમણે પકડેલી હતી, ક્યાંથી તો કે હિસિંગ ફ્રોમ ધ આન્ટ હિલ ઇન ઉજડિયા, ઉજડિયા નામનું જે ગામ છે તેના આન્ટ હિલ એટલે રાફડો, બરાબર, કીડીનું જે ઘર હોય ને આપણે શું કહીએ, રાફડો કહીએ છીએ, તો એને ઇંગ્લિશમાં આપણે આન્ટ હિલ કહીએ। તો ઉજડિયા ગામની અંદર એક આન્ટ હિલ હતું, એ આન્ટ હિલની અંદર એ પેર રહે છે એવા સમાચાર છે એ બધાને મળે છે, પરંતુ કોઈ જ સ્નેક ચાર્મર છે એમને પકડી શકતો નથી। ત્યારે જાખરાના કાને આ વાત મળે છે અને જાખરા પોતે 3 દિવસના પ્રયત્ન પછી એમને પકડવાની અંદર સફળ બને છે। એટલે વિચ હી હેડ કોટ હિસિંગ, હિસિંગ એટલે તો કે નૃત્ય કરતી,
બરાબર, હિસિંગ ફ્રોમ ધ આન્ટ હિલ ઇન ઉજડિયા. ઉજડિયાની આન્ટ હિલ હતી ત્યાંથી એમને પકડે છે. વેર નાવ સ્વેઇંગ ઇન ધ મિડ્સ ઓફ ધેટ ટાઇટલી પેક્ડ ક્રાઉડ. બરાબર, જનમેદનીની વચ્ચે, વિશાળ જનમેદનીની વચ્ચે આખું ગામ ભેગું થયું છે ને એમની વચ્ચે ઝાકરા છે એ પોતે એમને શું કરી રહ્યો છે તો કે સ્વેઇંગ કરાવી રહ્યો છે, એમને નૃત્ય કરાવી રહ્યો છે. ઇન ધ મિડ્સ એટલે મધ્ય ભાગની અંદર ઓફ ધેટ ટાઇટલી પેક ક્રાઉડ. બરાબર, હૈયું દડાય એટલી જનમેદની ઉમટેલી છે એમને જોવા માટે. એનું કારણ એ છે, એમનું રીઝન શું છે તો આપણે યુનિટને સમજ્યું ત્યારે આપણે ખ્યાલ હતું કે મોટાભાગના જે સ્નેક ચાર્મર હોય એ શું કરતા તો કે કોઈ પણ સાપને પકડે ને ત્યાર પછી એમની જે ઝેરી દાઢ હોય ને એમને એ પોતે કાઢી લેતા કે જેથી કરી અને એમના જે ડંખ હોય એમથી અવોઇડ થઈ શકે. પરંતુ ઝાકરા છે એ એમના પિતાજી લાધુ પાસેથી એ વારસો મેળવેલો છે કે પ્રાણીઓને તમારે કોઈ રીતે પરેશાન નહીં કરવા, અધરવાઇઝ શું થાય તો કે ગોડ છે, ભગવાન છે, એ આપને પનિશમેન્ટ આપી શકે. એટલા માટે ઝાકરા છે એમની ઝેરી દાઢ, ઝેરની ગ્રંથિ છે એમને બહાર કાઢ્યા વગર જ એ પોતે પરફોર્મન્સ આપી રહ્યું છે અને એને જોવા માટે થઈ. અધરવાઇઝ તો લોકોને ખબર જ હોય કે ભાઈ આમાં ઝેર કાઢી લીધું છે તો નાનું બાળક હોય એ પણ સાપને રમાડી શકે, એમાં કોઈ જ મોટી વાત નથી. પરંતુ અહીંયા ઝાકરાનો શો જોવા માટે, એમનું પરફોર્મન્સ જોવા માટે લોકો એટલા માટે એકત્રિત થયેલા છે કારણ કે ઝાકરાએ એમની ઝેરી જે દાઢ છે એમને કાઢ્યા વગર જ એ જીવના જોખમે પોતે અત્યારે એ શો બતાવી રહ્યો છે. એટલે બીજા સ્નેક ચાર્મર કરતાં અલગ છે. ઓકે, તો આ પહેલો પ્રશ્ન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ નેસેસરી ટુ મેન્ટેન ધ સેક્રેટ પાવર ફોર ઝાકરા. ઝાકરા છે એમણે પેલી જે પવિત્ર શક્તિ હતી, સેક્રેટ પાવર છે બરાબર, કે જે એમના પિતાજી પાસેથી એમને મેળવેલું છે, એમને પોતે મેન્ટેન કરવું હોય તો એમના માટે શું જરૂરી હતી, કઈ કઈ વાત છે જરૂરી હતી. જો એમને પોલે સેક્રેટ પાવર છે એમને પોતાની અંદર મેન્ટેન કરવો હોય, દેટ મીન્સ કે એમને પ્રાપ્ત કરવો હોય, ટકાવી રાખવો હોય તો એમના માટે કઈ કઈ વસ્તુ એવી અગત્યની છે કે જે કોઈ પણ સ્નેક ચાર્મિંગની સાથે જોડાયેલા વ્યક્તિને એ ખૂબ અનિવાર્ય બની શકે. તો જોઈએ. ફોર ધ ફુલફિલમેન્ટ ઓફ ધેટ sacred power which his father had passed on to him and for the attainment of which ઝાકરા had to undergo arduous training. ફોર ધ ફુલફિલમેન્ટ ઓફ ધેટ સેક્રેટ પાવર, પેલો જે પવિત્ર શક્તિ હતી, સેક્રેટ પાવર છે, એમને તમારે પ્રાપ્ત કરવા માટે, ફૂલફિલ કરવા માટે, વિચ ઇઝ ફાધર કે જે સેક્રેટ પાવર તેમના પિતાજી પાસેથી હેડ પાસ્ડ ઓન ટુ હિમ, તેમના પિતાજીએ કોને પાસ ઓન કરે છે તો કે એમના દીકરાને એટલે કે ઝાકરાને પાસ ઓન કરેલો છે અને એમને ફૂલફિલ કરવા માટે ફોર ધ અટેનમેન્ટ ઓફ વિચ ઝાકરા હેડ ટુ અંડરગો આર્ડ્યુઅસ ટ્રેનિંગ. ઝાકરા છે એમને એક કઠોર તાલીમની અંદરથી શું થવું પડે છે, અંડરગો એટલે કે પસાર થવું પડે છે. જો એમને તમારે અટેન કરવી હોય, જો એમને તમારે પ્રાપ્ત કરવી હોય ને ટકાવી રાખવી હોય તો. ઝાકરાજ ક્વેસ્ટ હેડ બિગન મેની યર્સ એગો. ઝાકરાની આ જે શોધ છે, આ જે ક્વેસ્ટ છે એ ઘણા વર્ષો પહેલાં આ કાર્ય એમને શરૂ કરી દીધેલું. હિઝ ફાધર લાધુ હુ ઇન ધ એન્ડ could not maintain purity initiate his only son into the sacred power so that it should not be forgotten. બરાબર, ઝાકરા છે એમણે આ ક્વેસ્ટ છે એ ઘણા વર્ષો પહેલાં આ કાર્યને શીખવાનું ચાલુ કરી દીધેલું. એનું કારણ શું હતું તો કે હિઝ ફાધર લાધુ, એમના પિતાજી કે જેમનું નામ લાધુ છે, તે હુ ઇન ધ એન્ડ પોતાના જીવનના અંતિમ દિવસોની અંદર કુડ નોટ મેન્ટેન પ્યોરિટી, એ પોતે જોઈએ એટલી પ્યોરિટી છે, પવિત્રતા છે એ જાળવી શકતા ન હતા અને એના જ કારણે ઇનિશિયેટેડ હિઝ ઓનલી સન ઇન ટુ ધ સેક્રેટ પાવર, કે એમનો જે એકમાત્ર દીકરો હતો કે જેમનું નામ ઝાકરા છે, એમની અંદર આ જે પવિત્ર શક્તિ છે, સેક્રેટ પાવર છે, એમને ઇનિશિયેટ કરવાનું, એમને શીખવવાનું શરૂ કરે છે કે જેથી કરીને સો ધેટ ઇટ શુડ નોટ બી ફોરગોટન, કે જેથી કરીને એ જે સેક્રેટ પાવર છે એ ભૂલાઈ ન જાય, વારસાની અંદર ચાલ્યો આવે તો લોકો છે એમને મનોરંજન મળે. એટ ધ સેમ ટાઈમ હી વોર્ન ઝાકરા અબાઉટ ધ ડિફિકલ્ટીઝ એન્ડ ડેન્જર્સ ઓફ ધી પાથ. જ્યારે એ પોતે એમના દીકરાને લાધુ છે, એમના દીકરા એટલે કે ઝાકરાને આ સેક્રેટ પાવર છે એમને શીખવવાનું ચાલુ કરે છે ત્યારે એ એમને વોર્ન પણ કરે છે, એમને સૂચન પણ કરે છે, વોર્નિંગ પણ આપે છે. શું આપે છે તો કે એબાઉટ ધ ડિફિકલ્ટીઝ એન્ડ ડેન્જર્સ ઓફ ધી પાથ, કે આ રસ્તા ઉપર ચાલો ત્યારે કેટલી તમને ડિફિકલ્ટીઝ આવશે અને કેટલા ડેન્જર્સ એટલે કે ખતરો છે એ તમને ફેસ કરવો પડશે, ડેન્જર્સ છે એમાંથી તમારે પસાર થવું પડશે, એ પણ એને સમજાવે છે. હી એમ્ફસાઇઝ, અને કઈ વાત ઉપર એ પોતે ભાર મૂકે છે તો કે હી એમ્ફસાઇઝ ધેટ ધ થ્રીફોલ્ડ પ્યોરિટી ઓફ માઇન્ડ, બોડી એન્ડ સ્પીચ વોઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ ઇફ વન વોન્ટેડ ટુ ફોલો ધીસ વે. અને સાથે સાથે એ વાત ઉપર પણ એમ્ફસાઇઝ કરે છે, વજન મૂકે છે અથવા તો ભાર આપે છે ધેટ ધ થ્રીફોલ્ડ પ્યોરિટી, બરોબર, 3 વસ્તુ બાબતે તમારે ખૂબ પ્યોરિટી, ધેટ મીન્સ કે પવિત્રતા રાખવી પડશે. નંબર 1 માઇન્ડ, બરોબર, માઇન્ડ, બોડી એન્ડ સ્પીચ, આ 3 બાબતે
કોઈ પણ સ્નેક ચાર્મર કે જે પોતે આ સેક્રેડ પાવરને અટેઇન કરવા માંગે છે એ પોતે થ્રીફોલ્ડ પ્યોરિટીને ફોલો કરતો હોવો જોઈએ. અને એ થ્રીફોલ્ડ પ્યોરિટીની અંદર માઇન્ડ, બોડી એન્ડ સ્પીચ સૌથી વધારે અગત્યની બને છે. વોઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ, ખૂબ અનિવાર્ય છે. ઇફ વન વોન્ટેડ ટુ ફોલો ધીસ વે, જો કોઈ વ્યક્તિ આ રસ્તાને ફોલો કરવા માંગતો હોય તો. ધ સ્લાઇટેસ્ટ ડેવિએશન, જરા જેટલી પણ ડેવિએશન થાય, ભૂલ થાય તો, એન્ડ વન વુડ રોલ ડાઉન, તો કોઈ પણ વ્યક્તિ છે એ રોલ ડાઉન થઈ શકે, નીચે પડી શકે. ક્યાંથી? તો કે ટુ ધ વેલી, ખીણની અંદર પડી શકે, ફ્રોમ ધ હાઇટ્સ ઓફ અટેનમેન્ટ. તમે એ પવિત્ર શક્તિ છે એમને શીખી લીધી અને જરા જેટલી જો તમારી ભૂલ થાય, સ્લાઇટેસ્ટ ડેવિએશન થાય, તો ભલે તમે સફળતાના શિખર ઉપર હોય, હાઇટ્સ ઉપર હોય, પણ તેમ છતાંય તમે ત્યાંથી શું થઈ શકો? તો કે રોલ ડાઉન થઈ શકો અને વેલીની અંદર એટલે કે નિષ્ફળતાની ખીણમાં પણ જઈ શકો. બરાબર? તો આવી રીતે આપણે સમજાવેલું છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે આ સેક્રેટ પાવરને મેન્ટેન કરવા માંગે છે, ખાસ કરીને ઝાખરાનું ઉદાહરણ આપ્યું છે, તો ઝાખરાએ શું કરવું પડશે? તો અહીંયા જેટલા પણ તમને નિયમો આપેલા છે કે આ વસ્તુ કરવી પડશે, આ બધી જ વસ્તુ છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિ સેક્રેટ પાવરને અટેઇન કરવા માંગતો હોય ત્યારે એમને પ્રાપ્ત કરવું પડશે. થ્રીફોલ્ડ પ્યોરિટી સૌથી વધારે અગત્યની બને છે. એના માટે એટલે આ પ્રશ્ન જ્યારે પણ તમે લખો ત્યારે આ થ્રીફોલ્ડ પ્યોરિટી છે કે જેમાં માઇન્ડ, બોડી એન્ડ સ્પીચ આ 3 શબ્દનો ઉલ્લેખ કરવો ખૂબ અનિવાર્ય બને છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વેન હી વોઝ અ ચાઇલ્ડ. ધેટ મીન્સ કોની વાત કરે છે? ઝાખરાની વાત કરે છે. વેન હી વોઝ અ ચાઇલ્ડ, હાઉ ડીડ ઝાખરા હેલ્પ હિઝ ફાધર ડ્યુરિંગ પરફોર્મન્સીસ. જ્યારે ઝાખરા છે એ એક નાનું બાળક હતો ત્યારે હાઉ ડીડ ઝાખરા હેલ્પ હિઝ ફાધર, ત્યારે તે તેના પિતાજીને કઈ રીતે મદદરૂપ બનતો હતો ડ્યુરિંગ પરફોર્મન્સીસ. બરાબર? કે જ્યારે એમના પિતાજી એટલે કે લાદુ છે એ વિલેજ ટુ વિલેજ જઈ અને પોતે પરફોર્મન્સ આપતા, તો એ સમયની અંદર ઝાખરા કે જે એક ચાઇલ્ડ હતો, એક નાનું બાળક હતો, ત્યારે એમના પિતાજીને કઈ રીતે મદદ કરતો એ આપણે અહીંયા લખવાનું છે. વેન ઝાખરા વોઝ વેરી યંગ, હી વોઝ નોટ ઇન એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ. ઝાખરા જ્યારે નાનો હતો ત્યારે આપણે એવું ન કહી શકીએ કે બિન અનુભવી હતો. એ પણ એમના પિતાજીની સાથે નાનો હતો ત્યારથી જ હતો, એટલે થોડો ઘણો એમને અનુભવ તો ખરો જ. વેન હિઝ ફાધર વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ વિથ બાસ્કેટ ઓફ સ્નેક્સ ઓન હિઝ શોલ્ડર. જ્યારે એમના પિતાજી વિલેજ ટુ વિલેજ એટલે એક ગામમાંથી બીજા ગામમાં જતા વિથ ધ બાસ્કેટ ઓફ સ્નેક, બરાબર, પેલું સાપનું જે બાસ્કેટ હોય એમને લઈ ઓન હિઝ શોલ્ડર એટલે કે પોતાના ખભા ઉપર એક ગામથી બીજા ગામ જતા, ત્યારે ઝાખરા વુડ અકમ્પની હિમ, ત્યારે ઝાખરા છે એ એમને અકમ્પની, દેટ મીન્સ કે એમની સાથે જતો, એમને સાથે જતો, કેરિંગ ધ ટાર્પોલિંગ બેગ ઇન વિચ વુડ બી સ્ટફ, અને સાથે જતો ત્યારે શું કરતો હતો કે કેરિંગ ધ ટાર્પોલિન બેગ. ટાર્પોલિન એટલે આપણે જેને તાડપત્રી કહીએ, પાથરવાનું એક તાડપત્રી હોય છે, બરાબર, પાથરણું હોય, તો એ જે ટાર્પોલિન ભરવા માટેની જે બેગ હોય એમને પોતે કેરી કરતો, કે જેમની અંદર વુડ બી સ્ટફ, સ્ટફ એટલે ભરેલું હોય. શું સ્ટફ કરેલું હોય? તો ફ્લૂટ એટલે કે ફ્લૂટ હોય, ધ બાઉલ એક નાનો વાટકો હોય, ધ સ્નેક ચાર્મર્સ બેગ, અને સાથે સાથે સ્નેક ચાર્મિંગ કરવા માટે જે વસ્તુની જરૂરિયાત ઊભી થતી હોય મદારીને, તો એ સ્નેક ચાર્મર્સની બેગ છે એ પણ એમની અંદર હોય છે. એન્ડ અધર ઓડ્સ થિંગ, અને એ સિવાયની વિચિત્ર વસ્તુઓ, ઓડ થિંગ્સ. વેન ધ શો વોઝ ઓન, જ્યારે કાર્યક્રમ શરૂ થતો ત્યારે ઝાખરા શું કાર્ય કરતો? જો આ પહેલાનું કાર્ય બતાવ્યું છે, બરોબર, શો ચાલુ થાય એ પહેલા, એટલે કે બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર, આ 3 કાર્ય છે એમની અંદર સૌથી વધારે અગત્યના છે. ઝાખરાજી એ જ્યારે નાનો હતો અને પોતાના પિતાજીની સાથે જતો ત્યારે ડ્યુરિંગ પરફોર્મન્સ આ 3 કાર્ય કરતો, એટલે કે બિફોર, આફ્ટર અને ડ્યુરિંગ. તો અત્યારે આપણે બિફોર જોયું કે પહેલા એ શું કાર્ય કરે? તો કે સૌથી પહેલા તો ટાર્પોલિનની બેગ ને આ બધી વસ્તુ છે પોતાની સાથે કેરી કરતો, બરાબર. ત્યાર પછી હવે ડ્યુરિંગ શું કરે છે એને પણ આપણે જોઈ લઈએ. વેન ધ શો વોઝ ઓન, જ્યારે કાર્યક્રમ શરૂ થતો, હિઝ ફાધર વુડ કોન્સન્ટ્રેટ ઓન ધ સ્નેક, ત્યારે એમના પિતાજી શું કરતા? તો કે સાપ ઉપર કોન્સન્ટ્રેટ કરતા. એન્ડ ઝાખરા વુડ પિકઅપ સ્મોલ કોઇન્સ થ્રોન બાય ધ ઓનલુકર્સ ઇન ધ ડસ્ટ, ત્યારે ઝાખરાજી શું કરતો કાર્યક્રમ ચાલુ થાય ત્યારે? તો કે ઝાખરા છે એ પિકઅપ એટલે ઉઠાવતો, સ્મોલ કોઇન્સ એટલે નાના નાના સિક્કાઓને, કે જે કોના દ્વારા થ્રો કરવામાં આવેલા છે? તો કે થ્રોન બાય ધ ઓન લુકર્સ, જોનાર વ્યક્તિઓ દ્વારા ફેંકવામાં આવેલા, ઇન ધ ડસ્ટ એટલે કે ધૂળની અંદર જોનાર વ્યક્તિઓ દ્વારા જે નાના નાના સિક્કાઓને થ્રો કરવામાં આવે છે એમને પોતે પિકઅપ કરતો અને પોતે પોતાની પાસે રાખતો. હી મેડ ઓલ ધ પ્રિપરેટરી અરેન્જમેન્ટ બિફોર ધ શો બિગન, એટલે કે કાર્યક્રમ ચાલુ થતો એ પહેલાની બધી જ પ્રાથમિક તૈયારીઓ, પ્રિપરેટરી અરેન્જમેન્ટ છે એ ઝાખરા કરતો. એટ ધ એન્ડ ઓફ ધ શો, અને કાર્યક્રમ પૂરો થઈ જાય ત્યાર પછી ઝાખરા કલેક્ટેડ ધ થિંગ્સ વિચ પીપલ ગેવ ધેમ ઇન હિઝ બેગ, બરાબર. અને કાર્યક્રમ પૂરો થઈ જાય ત્યારે ઝાખરા કલેક્ટેડ ધ થિંગ્સ,
ઝાકરા છે એ બધું જ જે પોતે વસ્તુઓ બધી પાથરેલી હોય કે પછી અલગ અલગ જગ્યાએ મૂકેલી હોય એમને કલેક્ટ કરવાનું કાર્ય કરતો. વિચ પીપલ ગેવ ધેમ ઇન હિઝ બેગ, અને લોકો દ્વારા આપવામાં આવેલી જે વસ્તુઓ હોય એને પણ પોતાની પાસે રાખતો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હાઉ ડીડ લાદુ લોસ હિઝ કમાન્ડ ઓવર ધ મેજિક પાવર ઓફ સ્નેક ચાર્મિંગ? વોટ ડીડ હી ડિસાઇડ? હાઉ ડીડ લાદુ, જો અહીંયા ઝાખરાના પિતાજીનો માટેનો પ્રશ્ન છે. દેટ મીન્સ કે લાદુ છે એ પોતે પોતાને જે પેલો સેક્રેટ મેજિક પાવર હતો, સેક્રેટ પાવર છે એમના ઉપરનું પોતાનું જે વર્ચસ્વ છે, પોતાનું જે આખી ગ્રીપ હોય એ ધીમે ધીમે એ પોતે લોસ કરે છે, ગુમાવે છે. બરાબર, તો એ શા માટે, અને પછી એ ગુમાવ્યા પછી પોતે શું ડિસિઝન લે છે? ધેટ મીન્સ કે વોટ ડીડ હી ડિસાઇડ? આ પ્રશ્ન આપણે સમજાવવાનો છે. ફરીથી પ્રશ્ન પહેલા સમજી લેજો. હાઉ ડીડ લાદુ લોસ હિઝ કમાન્ડ ઓવર ધ મેજિક પાવર ઓફ સ્નેક ચાર્મિંગ? સ્નેક ચાર્મિંગ કરવા માટે જે મેજિક પાવરની રિક્વાયરમેન્ટ હોય એ લાદુ છે એ ધીમે ધીમે શું કરે છે? તો કે લોસ કરે છે, ગુમાવે છે. બરાબર છે, તો એ શા માટે અને કઈ રીતે ગુમાવે છે, એનું રીઝન શું, એ રીઝન આપવાનું છે. અને વોટ ડીડ હી ડિસાઇડ, અને એક વખત એ મેજિક પાવર છે એને લોસ કર્યા પછી લાદુ છે એ પોતે શું ડિસાઇડ કરે છે કે હવે મારે શું કરવું જોઈએ? આ બે પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો સૌથી પહેલા લાદુ, ઝાખરાઝ ઓલ્ડ ફાધર. લાદુ છે એ કોણ છે? તો કે ઝાખરાના વૃદ્ધ પિતાજી. વોઝ મેડ અબાઉટ ઝાખરાઝ મધર. એ ઝાખરાની જે માતા હતી એમની પાછળ એ પોતે પાગલ હતા, મેડ હતા. વોઝ વેરી પ્રિટી, કે જે ખૂબ સુંદર હતી. એમનો પણ પરિચય છે આપણે યુનિટની અંદર આપેલો છે. લાદુ બિલીવ ધેટ હી હેડ લોસ્ટ હિઝ હોલ્ડ ઓવર ધેટ મેજિક પાવર. લાદુને એવું લાગે છે કે એ પોતે પોતાનો જે મેજિક પાવર છે, જાદુઈ શક્તિ છે, એમના ઉપરનો પોતાનો જે હોલ્ડ હોવો જોઈએ એ પોતે ગુમાવી રહ્યો છે. વિચ વોઝ વર્થ લેક્સ ઓફ રૂપીઝ, કે જેમની કિંમત લાખો રૂપિયાની છે. શા માટે ગુમાવે છે એનું કારણ જો અહીંયા મળી ગયું છે. ઝાખરાઝ મધર, ખાસ ધ્યાન રાખજો, ઝાખરાની જે માતા છે એ ખૂબ પ્રીટી છે, ખૂબ સુંદર છે, અને એમની પાછળ પેલો જે વ્યક્તિ છે લાદુ છે, બરાબર, એ પાગલ હોય છે, મેડ હોય છે. અને આપણે પહેલાં પણ જોયેલું હતું યુનિટની વચ્ચે કે આ ફિલ્ડની અંદર જ્યારે તમે આગળ વધવા માંગતા હોય ત્યારે આમની અંદર બ્રહ્મચારીનું વ્રત છે એ તમારે ફોલો કરવું પડે છે. તમે 6 મહિનાની બાળકી હોય, ફિમેલ ચાઇલ્ડ હોય, એમની સામે પણ તમે જોઈ શકો નહીં, એ પ્રકારના રિસ્ટ્રિક્શન એમની અંદર હોય છે. ત્યારે અહીંયા લાદુના જે પિતાજી છે, સોરી, ઝાખરાના જે પિતાજી છે લાદુ, એ પોતે ધીમે ધીમે આ જે એમની ગ્રીપ હોય અથવા તો હોલ્ડ છે એ ધીમે ધીમે ગુમાવે છે, કારણ કે એમના માતા છે, ઝાખરાના માતા, એમની પાછળ લાદુ છે એ પોતે પાગલ હોય છે, અને એમના કારણે પોતે આ જે આવડત છે એ ધીમે ધીમે ગુમાવે છે. બરાબર. હી બિલીવ ધેટ ધ પરસ્યુઅર ઓફ ધેટ પાથ કુડ નેવર એફોર્ડ ટુ બી મેડ એબાઉટ અ વુમેન. એમને એવું લાગે છે, જો ઝાખરાના પિતાજીની વાત છે, લાદુને શું લાગે છે? તો કે લાદુ એવું બિલીવ કરે છે ધેટ ધ પરસ્યુઅર ઓફ ધેટ પાથ, પરસ્યુઅર એટલે ફોલોઅર, આ પાથ ઉપર ચાલનારો જે વ્યક્તિ છે એને આપણે પરસ્યુઅર કહી શકાય. કુડ નેવર એફોર્ડ, એમને પરવડે નહીં, એને એફોર્ડ ન થઈ શકે ટુ બી મેડ, પાગલ થવું, એબાઉટ અ વુમેન, કોઈ પણ સ્ત્રી વિશે. પછી એ પત્ની હોય તો પણ ભલે, બરાબર, એટલે કોઈ પણ વુમેન હોય એમના વિશે તમે પાગલ થઈ જાઓ, બરાબર, એમના રૂપને જોઈ, તો એ આ ફિલ્ડની અંદર ન ચાલી શકે. સિન્સ લાદુસ કુડ નોટ ગેટ રીડ ઓફ હિઝ ઇરરિપ્રેસિબલ એમ્બિશન, પરંતુ લાદુ છે એ પોતાની ઇરરિપ્રેસિબલ એટલે કે જેમને દબાવી ન શકાય, જેને અટકાવી ન શકાય એવી જે એમ્બિશન છે, ધ્યેય છે, પોતાની લાગણી છે, એમને અટકાવી શકતો નથી. હી ડિસાઇડ ટુ પ્રિપેર હિઝ સન ફુલફિલ ધ અનફુલફિલ્ડ ડિઝાયર ઓફ હિઝ હાર્ટ. બરાબર, દરેક બાપનું સ્વપ્ન હોય કે પોતે પોતાના દીકરાને એક સારા મુકામ સુધી પહોંચાડે. ઘણી વખત એવું પણ સ્વપ્ન હોય કે પોતાના જીવનની અંદર જે પ્રાપ્ત નથી કરી શક્યો એ એમના દીકરાની પાસેથી એ પ્રાપ્ત કરાવે. તો અહીંયા ઝાખરા છે, એમના જે પિતાજી છે લાદુ, એ પણ પોતે એવું ડિસિઝન લે છે કે હી ડિસાઇડેડ ટુ પ્રિપેર હિઝ સન, પોતાના દીકરાને એટલે કે ઝાખરાને પોતે પ્રિપેર કરવા માંગે છે. ફુલફિલ ધ અનફુલફિલ ડિઝાયર ઓફ હિઝ હાર્ટ, પોતે અત્યાર સુધી જે ડિઝાયર, પોતાની ઈચ્છા હતી કે હું પણ મારા જીવનની અંદર કોબરા જેવા ઝેરીલા સાપને પકડું, પરંતુ એ સ્વપ્ન છે, એમની જે ડિઝાયર છે એ પૂરી નથી થતી. તો આ જે અનફુલફિલ્ડ ડિઝાયર છે એ ઝાખરા દ્વારા એ પોતે ફુલફિલ કરવા માંગે છે. હી વોન્ટેડ હિઝ સન ડુ વોટ હી કુડ નોટ ડુ એન્ડ પુટ ટુ શેમ ઓલ ધ ચાર્મર્સ ઓફ ધ એન્ટાયર એરિયા. બરાબર, એ શું કરે છે? તો કે હી વોન્ટેડ, એવું ઈચ્છે છે કે હિઝ સન, પોતાનો જે દીકરો છે, ડુ, એ એવું કાર્ય કરીને બતાવે વોટ હી કુડ નોટ ડુ, જે એમના પિતાજી એટલે કે પોતે એટલે કે લાદુ નથી કરી શક્યો એ કાર્ય એમનો દીકરો કરે, આવી ઈચ્છા એમની છે. એન્ડ પુટ ટુ શેમ ઓલ ધ ચાર્મર્સ ઓફ ધ એન્ટાયર એરિયા, અને
આ સમગ્ર વિસ્તારના આજુબાજુના જેટલા પણ સ્નેક ચાર્મરની સાથે જોડાયેલા ચાર્મર્સ છે એમને પોતે શું કરે તો કે શેમ એટલે કે શર્મ અનુભવ કરાવે. કારણ કે જો ઝાખરા છે એ પોતે કોબરા જેવા ઝેરીલા સાપને પકડીને એમની પાસેથી એ પરફોર્મન્સ કરાવે તો ડેફિનેટલી આજુબાજુના બધા જ જે સ્નેક ચાર્મર્સ છે એ શેમ ફીલ કરી શકે. તો આ પ્રકારનું એમનું કાર્ય છે. બરાબર. ત્યાર પછી બરાબર એટલે ખાસ જોતા જજો જે બી પ્રશ્ન છે એ કદાચ ન સમજાય તો એના માટે તમે કોમેન્ટની અંદર મને પ્રશ્ન કરી શકો છો. કોમેન્ટની અંદર તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 ડિસ્ક્રાઇબ હાઉ ઝાખરા લીવ્ડ ધ લાઈફ ઓફ અ બ્રહ્મચારી. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સની અંદર મૂકી શકાય. અહીંયા તમારે શું કરવાનું છે કે ઝાખરા છે એ કઈ રીતે બ્રહ્મચારી જે લાઈફ છે આપણે કહીએ ને બ્રહ્મચારી, હું બ્રહ્મચારી છું, આપણે એમ કહેતા હોય કે ભાઈ હનુમાનજી બ્રહ્મચારી હતા, તો એક બ્રહ્મચારી તરીકે કયા પ્રકારના કાર્ય કરવાના હોય, કયા પ્રકારના રિસ્ટ્રિક્શનને તમારે ફોલો કરવાના હોય છે એમની વાત કરવામાં આવેલી છે. જોઈ લઈએ. Prompted by pride and ambition, Jakra's father Ladu ordered him to remain a brahmachari. Prompted by pride and ambition. બરાબર. એમને પોતાને એ પ્રકારનું પ્રાઇડ છે, એમ્બિશન છે કે પોતાના ધ્યેય છે. કોનું? ઝાખરાના પિતાનું, જેમનું નામ શું છે તો કે લાધુ. એટલે લાધુ છે એમને એવું ડિસિઝન લે છે કે મારે મારા ધ્યેયને સુધી પહોંચવું છે, પરંતુ હું તો કાર્ય કરી શકું તેમ નથી, એટલે મારો દીકરો છે ઝાખરા, એ ઝાખરાને હું આ કાર્ય કરાવડાવું. એટલા માટે આપણે અગાઉ પણ જોયું કે જો તમે એ પ્રકારનું મેજિક પાવરને અટેઇન કરવા માંગતા હોય તો તમારે બ્રહ્મચારી બનવું પડે. એટલા માટે લાદુ છે એ ઝાખરાને શું ઓર્ડર કરે છે તો કે ઓર્ડરેડ હિમ ટુ રિમેઇન અ બ્રહ્મચારી, કે તારે બ્રહ્મચારી રહેવાનું. દેટ મીન્સ કે તારે આજીવન લગ્ન નથી કરવાના અને સાથે સાથે બ્રહ્મચારી તરીકેના બધા જ નિયમોનું પાલન કરવાનું છે. રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ ઝાખરા હેડ બીન લિવિંગ ધ હાર્ડ લાઈફ ઓફ સેલ્ફ ડેનિયલ. એટલે તેમના પિતાજીનો આ ઓર્ડર છે, આદેશ છે, એમને સાંભળ્યા પછી રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ એટલે કે બાળપણથી જ ઝાખરા છે એ પોતે હેડ બીન લિવિંગ ધ હાર્ડ લાઈફ ઓફ સેલ્ફ ડેનિયલ. બરાબર કે સેલ્ફ ડેનિયલ એટલે આત્મનિયંત્રણ. બરાબર. ઘણી બધી વસ્તુ આપણે ગમતી હોય તેમ છતાં પણ તમારે એને ડિનાય કરવી પડે છે. તો આવી સખત અથવા તો સંકટથી ભરેલું જીવન છે એમને બાળપણથી જ શરૂ કરી દીધેલું જીવવાનું. હી વુડ નોટ ઇવન લુક એટ અ 6 month ઓલ્ડ ફિમેલ ચાઇલ્ડ. બરાબર. ઝાખરા છે એ પોતે 6 મહિનાની જે ફિમેલ ચાઇલ્ડ હોય એમની સામે પણ આંખ ઊંચી કરીને ન જોતો. ઓલ વુમેન વેર લુક એટ એઝ અ સિસ્ટર ઓર અ મધર. બધી જ સ્ત્રીઓને એમને કાં તો બહેન તરીકે અથવા તો માતા તરીકે જોવાની હોય છે. હી વુડ નોટ ઈટ ફોરબિડન ફૂડ. જો આ બધા જ બ્રહ્મચારી તરીકેના નિયમો છે. હી વુડ નોટ ઈટ, જે બ્રહ્મચારીનું વ્રત ફોલો કરે છે એમને શું નથી ખાવાનું? ફોરબિડન ફૂડ, એટલે કે કોઈનું એઠું થયેલું જે ખોરાક હોય એમને પણ એને અડવાનો નથી, ખાવાનો નથી. હી વુડ નોટ ડ્રિંક ધ વોટર પોલ્યુટેડ બાય સમવન એલ્સ. કોઈકના દ્વારા પોલ્યુટેડ થયેલું અથવા તો પી લીધેલું પાણી છે એને પણ તમે ડ્રિંક કરી શકો નહીં. હી વુડ કીપ હિઝ બોડી ક્લીન. પોતાનું શરીર એકદમ પવિત્ર રાખવું પડે છે, ક્લીન રાખવું પડે છે. હી વુડ નોટ સ્લીપ હિઝ ફીટ ઇન ટુ હિઝ શૂઝ. પોતે પોતાના પગરખાની અંદર પગ છે એમને સ્લીપ કરી શકે નહીં. વિધાઉટ ટ્રેપિંગ ધેમ થ્રાઇસ. 3 વખત છે એમને ટેપિંગ કર્યા વગર. ટુ શેક ઓફ ધ ડસ્ટ. બરાબર. અંદર રહેલી જે ધૂળ હોય એને શેક ઓફ કરવા માટે, બહાર કાઢવા માટે. એન્ડ રિસાઇટિંગ ધ ઓર્ડેઇન મંત્ર. અને પવિત્ર જે મંત્ર હોય એમને રિસાઇટ કરવા પડે છે જ્યારે એ પોતે પોતાના શૂઝ એટલે કે પગરખા છે એમની અંદર પગ મૂકે ત્યારે. આવું શા માટે? કારણ કે એ લોકો એવું કદાચ માનતા હોઈ શકે કે એમની અંદર જે જીવજંતુઓ હોય એ આપણો પગ પડવાના કારણે મૃત્યુ પામે, તો એના માટે થઈ અને હોય કે ન હોય અંદર ડસ્ટ, એ લોકો છે એ 3 વખત એમને શું કરે છે તો કે ટેપિંગ કરે, કે જેથી કરીને અંદર ધૂળ હોય, કોઈ જીવજંતુ હોય તો એ બહાર નીકળી જાય ને એનું મૃત્યુ ન થાય. આવું એ લોકો માને છે. એન્ડ ઇફ ઇવન બાય મિસ્ટેક હી ટચ એન અનહોલી મેન. અને ભૂલથી પણ જો અપવિત્ર માણસ છે એમનો સ્પર્શ થઈ જાય તો હી વુડ પ્રોમ્પ્ટલી હેવ અ બાથ. એને ઝડપથી સ્નાન કરવું પડે છે. તો આ શું હતું તો કે ઝાખરા કે જેમણે બ્રહ્મચારી તરીકેનું જીવન જીવતો ત્યારે એ આ પ્રકારના નિયમો છે એમને ફોલો કરતો. ત્યાર પછી છઠ્ઠો જે પ્રશ્ન છે, હાઉ ડીડ ઝાખરા ચાર્મ ધ કોબ્રા ઓફ ધ આન્ટ હિલ ઇન ઉજડિયા. અથવા કરીને પ્રશ્ન પૂછાઈ શકે, ડિસ્ક્રાઇબ હાઉ ઝાખરા મેનેજ ટુ કેપ્ચર ધ પેઇર ઓફ કોબ્રા. કોબ્રાની જે પેર છે એમને કઈ રીતે પોતે કેપ્ચર કરે છે, કેદ કરે છે અને એમની અંદર એમને સફળતા મળે છે અથવા તો ચામ કરે છે. તો એ પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. ઝાખરા ગ્રુ અપ ટુ બી વેરી હેન્ડસમ એન્ડ ગ્રેસફુલ. ઝાખરાજી આપને ખબર છે કે બંનેનું
પ્રપોર્શન દેટ મીન્સ કે સપ્રમાણ મિશ્રણ કહી શકાય, કારણ કે એમની જે માતા છે એમની પાસેથી એમની બ્યુટી મળેલી છે અને સાથે સાથે મેઇન પાવર છે એ એમના પિતાજીની પાસેથી મળેલું છે. એટલે આપણે એવું કહી શકાય કે ઝાખરા છે એ ખૂબ હેન્ડસમ હતો, ગ્રેસફુલ હતો. હી હેડ પાસ્ડ થ્રુ રિગોરસ ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ એન્ડ અ વિજિલન્ટ કંટ્રોલ ઓવર ધ સેન્સીસ. હી હેડ પાસ્ડ થ્રુ ધ રિગોરસ ટ્રેનિંગ, કઠોર તાલીમની અંદરથી પોતે પસાર થયેલો, ઓફ ધ માઇન્ડ, પોતાના માઇન્ડની, એન્ડ વિજિલન્ટ કંટ્રોલ ઓવર ધ સેન્સ, અને પોતાના જે સેન્સ હતા એમને પોતે કંટ્રોલ કરી શકતો એ પ્રકારની એમને કઠોર તાલીમ પણ લીધેલી. કારણ કે આ ફિલ્ડની અંદર સાપને જ્યારે તમે એમની ઝેરી દાઢને કાઢ્યા વગર પરફોર્મન્સ કરાવો છો ત્યારે તમારે ફૂલી કોન્સન્ટ્રેટ એમાં રહેવું પડે છે. હી ગોટ અ ચાન્સ ટુ ટેસ્ટ હિઝ નોલેજ ઓફ ધ મેજિક બાય એક્સપેરિમેન્ટિંગ ઓન અ પેર ઓફ કોબ્રા. તેમને એક મોકો મળેલો, એક ચાન્સ મળેલો ટુ ટેસ્ટ હિઝ નોલેજ, કે પોતે અત્યાર સુધી જે નોલેજને પ્રાપ્ત કરેલું એમની પરીક્ષા માટેનો, ઓફ ધ મેજિક બાય એક્સપેરિમેન્ટિંગ ઓન અ પેર ઓફ કોબ્રા. પેલી જે કોબ્રાની પેર છે એમના ઉપર પ્રયોગ કરી અને પોતાનું જે નોલેજ છે એમને પોતે રજૂ કરે એ પ્રકારની આજે એમની પાસે એક તક હતી. ઇટ વોઝ ર્યુમર દેટ ધ પેર વોઝ લિવિંગ એન એન આન્ટ હિલ ઇન અ ફિલ્ડ એટ ઉજળિયા. એ પ્રકારની એક ર્યુમર હતી કે એક કોબ્રાની પેર છે એ ઉજળિયા નામનું જે ગામ છે તેમના આંટ હિલની અંદર રહે છે, આવા સમાચાર છે એ ફેલાયેલા. ગ્રેટ સ્નેક ચાર્મર્સ હેડ પ્લેડ ઓન ધેર ફ્લ્યુટ્સ ટીલ દે કુડ પ્લે નો મોર. હવે મોટા મોટા જે નામાંકિત સ્નેક ચાર્મર્સ હતા એ પોતે પોતાની બીન વગાડીને થાકી જાય ત્યાં સુધી એ પોતે બીન વગાડતા, પણ તેમ છતાં પણ પેલી જે પેર છે, બટ ધોઝ સ્નેક્સ હેડ નોટ સો મચ એજ સ્ટર્ડ ધેમસેલ્વેસ. જરા જેટલું પણ એ પોતે પોતાના શરીરને બહાર લાવતા નહીં પેલી આંટ હિલની અંદરથી. ઝાખરા વેન્ટ ધેર એન્ડ બિગન ટુ પ્લે હિઝ ફ્લૂટ સ્ટડેડ વિથ વ્હાઇટ પ્યોર શેલ્સ. ઝાખરાજી કે જે પોતાની સફેદ ફૂલો જેવી અને ચીપ જે છે એમને સ્ટીક કરેલી જે પેલી ફ્લૂટ છે એમને ત્યાં જઈ અને વગાડવાનું ચાલુ કરે છે. 2 days passed but nothing happened. 2 દિવસ જેટલો સમય પસાર થાય છે પરંતુ કોઈ જ વસ્તુ બનતી નથી. On the third day the cobra could no longer resist its sweet melody. પરંતુ ત્રીજા દિવસે પેલી જે કોબ્રાની પેર છે એ પોતાને રેજિસ્ટ કરી શકતી નથી, અટકાવી શકતી નથી, બરાબર, કે પેલી જે સ્વીટ મેલોડી, મધુર અવાજ છે બીનનો આવી રહ્યો છે, બરાબર, એમાં પોતાની જાતને નૃત્ય કરતા રોકી શકતી નથી. They could no help swaying their bodies to its tune. પેલી જે ટ્યુન વાગે છે એ ટ્યુન તરફ એટલા બધા અટ્રેક્ટ થાય છે કે એ પોતાના શરીરને એ તરફ દોરી જાય છે. મજેસ્ટિકલી અને ભવ્ય રીતે ધ પેર સ્લાઇડ આઉટ ઓફ ધ આંટ હિલ. આંટ હિલની અંદરથી ધીમે ધીમે એ સ્લાઇડ આઉટ થાય છે, બહાર નીકળે છે. ધ સ્પેલ કાસ્ટ બાય હિઝ મ્યુઝિક, અને સંગીત દ્વારા આ જે ઝાખરા જાદુ કરે છે, મેડ ધ કોબ્રાઝ લાઇઝ, એ કોબ્રાને જાણે નિર્જીવ બનાવી દે છે. સ્ટીફ લાઇક પીસ ઓફ વુડ, જાણે કે લાકડાનો ટુકડો જે પડેલો હોય એવું લાગે છે. ઇન ઝાખરાજ બાસ્કેટ, બરાબર, અને ઝાખરાના બાસ્કેટની અંદર એમને કેદ કરે છે. ઝાખરા છે પોતે એમને બાસ્કેટની અંદર કેદ કરે છે, બરાબર. તો આવી રીતે પોતે પોતાની બીન દ્વારા એમને કેપ્ચર કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી 7મો જે પ્રશ્ન છે, વોટ વોઝ લાદુઝ એડવાઇસ ટુ ઝાખરા એબાઉટ હાઉ સ્નેક શુડ બી ટ્રીટેડ. બરાબર, મોસ્ટ એમ્પી ક્વેશ્ચનની અંદર તમે મૂકી શકશો. વોટ વોઝ લાદુઝ એડવાઇસ, ઝાખરાના પિતાજી છે લાદુ, એમની સલાહ શું હતી? કોને? તો કે ટુ ઝાખરાને એમના દીકરાને શું સલાહ સૂચન કરેલું? એબાઉટ હાઉ સ્નેક શુડ બી ટ્રીટેડ, કે ભાઈ આપણે સાપને પકડીએ તો આપણે એમની સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, કઈ રીતે એમને ટ્રીટ કરવા જોઈએ, કઈ રીતે એમને સલાહ આપેલી હતી એ આપણે સમજાવવાનું છે. ઇન હિઝ લાસ્ટ મોમેન્ટ ઝાખરાઝ ફાધર લાદુ હેડ સેડ that God would be pleased with them only if they thought of even the animal as their own flesh and blood. છેલ્લી ક્ષણોની અંદર જ્યારે લાદુ છે એમના અંતિમ દિવસો હતા ત્યારે એક વખત એમને ઝાખરાને પોતાની પાસે બોલાવી અને એમને એડવાઇસ આપેલી, અને ત્યારે એમને કીધેલું કે ભગવાન છે વુડ બી પ્લેઝડ વિથ ધેમ, એ એવા જ લોકો ઉપર પ્રસન્ન થતા હોય છે કે ઓનલી ઇફ દે થોટ, કે જે લોકો એવું વિચારતા હોય કે ઇવન ધ એનિમલ્સ એઝ ધેર ઓવન ફ્લેશ એન્ડ બ્લડ, જે આવા પ્રાણીઓ છે, મૂંગા જીવો છે, બરાબર, ડમ્બ ક્રીચર છે, એમને પણ પોતાનું જ ફ્લેશ એન્ડ બ્લડ એટલે કે પોતાના જ સંતાનો માનતા હોય, પોતાનું જ લોહી માનતા હોય, એવા જ વ્યક્તિ ઉપર ભગવાન પ્રસન્ન થતા હોય છે. અ કેપ્ટિવ સ્નેક શુડ બી રિલીઝડ ઓન ધ 15th day.
તમે કેદ કરેલો જે સાપ હોય એમને 15મા દિવસે તમારે મુક્ત કરી દેવો પડે છે. હી ફર્ધર સેડ ધેટ ઇફ દે હેલ્ડ ઇવન અ ડે મોર, જો તમે એક દિવસ જેટલો પણ વધારે સમય એમને કેદ કરીને રાખો તો ગોડ વુડ પનિશ ધેમ, તો ભગવાન છે એ એવા લોકોને પનિશ કરતા હોય. તો આ રીતે એમને સલાહ સૂચન કરેલું. ત્યાર પછી 8મો જે પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 8, વુ વોઝ તેજાબા. આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે ભાઈ તેજાબાજી કોણ છે. આ કેરેક્ટર છે ઘણી વખત આપને અનનોન કેરેક્ટર લાગે, બરોબર છે, પરંતુ આ યુનિટનો ટર્નિંગ પોઈન્ટ છે ને એ આ કેરેક્ટર દ્વારા થાય છે, એટલા માટે ખૂબ અગત્યનું બની શકે. તેજાબા કોણ છે એમને જોઈ લઈએ. તેજાબા વોઝ ધ ન્યૂ ઠકરાણી. તેજાબા છે એ ગામના એ નવા ઠકરાણી હોય છે. તેજાબા વોઝ ધ વેરી ફાઉન્ટેન ઓફ બ્યુટી એન્ડ ગ્રેસ. ખૂબ સુંદર હોય છે, બરાબર, ભગવાન દ્વારા એમને બ્યુટી, ગોડ ગિફ્ટેડ બ્યુટી મળેલી હોય છે. ત્યાર પછી ધ એન્ટાયર વિલેજ વોઝ અંડર હર સ્પેલ. આખું વિલેજ છે એમની આજ્ઞાને ફોલો કરતું. તેજાબા વોઝ સો પ્રાઉડ ધેટ શી ડિડન્ટ ઇવન કેર ટુ ગ્લાન્સ એટ ગ્રેટ પ્રિન્સેસ. બરાબર, તેજાબા છે એ એટલા બધા પ્રાઉડ હતા ધેટ શી ડિડન્ટ ઇવન કેર ટુ ગ્લાન્સ એટ ગ્રેટ પ્રિન્સેસ. મોટા મોટા રજવાડાના જે રાજકુમાર હોય, પ્રિન્સ હોય, એમની સામે પણ એ આંખ ઊંચી કરીને જોતા નહીં. But it was Tejaba's greatest despair that she had not come across anyone who matched her. પરંતુ એ તેજાબાનું સૌથી મોટું દુઃખ હતું કે આજ સુધી એને કોઈ જ એવો રાજકુમાર મળેલો ન હતો કે જે એમના જીવનની સાથે મેચ થઈ શકે. However, when she saw જાખરા, જ્યારે એ પોતે જાખરાને જુએ છે ત્યારે she at once felt that he was the man she would most certainly like to have. બરાબર, જાખરાને જુએ ત્યારે એક વખત એમને વિચાર આવે છે કે આ એ જ વ્યક્તિ છે અથવા તો એ જ રાજકુમાર જેવો લાગે છે કે જે ખરેખર હું ઈચ્છું છું. ઓકે, તો આ હતા તેજાબા. કારણ કે તેજાબાનો પરિચય આનાથી વિશેષ યુનિટની અંદર પણ તમને જોવા નથી મળતો. ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9, વોટ હેપન વેન તેજાબા ટ્રાય ટુ કેચ જાખરાજ અટેન્શન. જ્યારે તેજાબા છે એ જાખરાનું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું થાય છે? વોટ હેપન, બરાબર, જોઈ લઈએ. વન્સ જાખરા સેટ ધ સ્ટેજ ફોર ધ પ્લે. બરાબર, એક વખત જાખરા છે એ પોતે પ્લે માટેનું સ્ટેજ છે એમને તૈયાર કરી રહ્યો હતો, સેટ થઈ ગયું હતું. ધ સ્વેઇંગ ઓડિયન્સ વોઝ રેપ્ડ ઇન અટેન્શન. બરાબર, આમ ઉત્સુક જે ઓડિયન્સ હતું એ એકાત્રિત અથવા તો ધ્યાન કેન્દ્રિત કરીને બેઠેલું હતું કે ભાઈ શો છે એ કઈ રીતે ચાલુ થશે. ઓલ આઈઝ વેર કોન્સન્ટ્રેટ ઓન ધ કોબ્રાઝ. દરેક નજર છે એ કોબ્રાને જોવા માટે આતુર હતી. એઝ ધ સ્વેડ ઇન એક્સટેસી. બરાબર, કે કારણ કે કોબ્રાની જે પેર છે એ પોતે પોતાની ધૂનની અંદર મશગુલ હતી અને નૃત્ય કરી રહી હતી. બટ ધેર વોઝ અ પેર ઓફ આઈઝ ધેટ વોઝ ફિક્સ નોટ ઓન ધ ફ્લ્યુટ ઓર ધ સ્વેઇંગ કોબ્રા. પરંતુ એક નજર એવી પણ હતી કે જે ફ્લૂટ ઉપર પણ ધ્યાન નહોતી આપતી અને પેલી જે સ્વેઇંગ કોબ્રાની પેર હતી એમની ઉપર પણ ધ્યાન નહોતી આપતી. બટ ઓન ધ હેન્ડસમ પ્લેયર ઓફ ધી ફ્લૂટ. પરંતુ ફ્લૂટ વગાડનાર જે પેલો હેન્ડસમ પ્લેયર હતો, બરાબર, દેખાવડો છોકરો હતો, એમના તરફ એમનું ધ્યાન હતું. ટુ ધોઝ આઈઝ the one who could sway the cobra was more entrancing than the swaying snake. અને એ આંખો છે એ જાખરા કરતા, એટલે કે કોબ્રાને જે સ્વેઇંગ કરાવી રહ્યો છે એના કરતાં પણ એન્ટ્રેન્સિંગ એટલે કે ખૂબ જ સુંદર હતી. અને જે કોબ્રા છે, બરાબર, સ્વેઇંગ સ્નેક્સ છે કોબ્રા, એમના કરતાં પણ વધારે સુંદર હતી. ધે વેર ધ આઈઝ ઓફ તેજાબા. એ આંખો કોની હતી? તો કે તેજાબાની હતી. વોઝ અટ્રેક્ટેડ બાય જાખરાઝ લુક, કે જે જાખરાના લુક તરફ અટ્રેક્ટ થઈ છે. જાખરા વોઝ નોટ અવેર ઓફ ઇટ. જાખરાને એમનું કોઈ જ ભાન નથી. ફાઇનલી અને છેલ્લે તેજાબા બ્રશ્ડ હર બેંગલ્સ ઓન ધ ડોર સો ધેટ ધોઝ આઈઝ વુડ બી ડાયવર્ટેડ ટુ હર. અને છેલ્લે તેજાબા શું કરે છે તો કે પોતાના જે બેંગલ્સ છે, પોતાની જે કંગન છે, બંગડી છે, એમને બ્રશ્ડ કરે છે, ઘસે છે ઓન ધ ડોર, ડોરની સાથે, દરવાજાની સાથે, કે જેથી કરી અને પેલી જે આઈઝ છે એટલે કે જાખરાની જે આંખ છે વુડ બી ડાયવર્ટ ટુ હર, એટલે કે તેમને તરફ છે એ ડાયવર્ટ થાય. વેન જાખરા લુકડ એટ હર, જ્યારે જાખરા તેમની સામે જુએ છે, વિથ અ ફ્રાઇટનિંગ હિસ ધ હુડેડ કોબ્રા સ્ટ્રક જાખરાસ પામ. અને એ જ સમયે ફ્રાઇટનિંગ હિસ, બરાબર, કે સાપ છે એનો ફૂંફાડો છે, બરાબર, ડરેલો સાપ છે, એ એકાએક ડરી જાય છે અને એના કારણે શું થાય છે તો કે હુડેડ કોબ્રા, ફેણ ચડાવેલો જે કોબ્રા છે એ સ્ટ્રક કરે છે, ડંખ મારે છે જાખરાસ પામ, જાખરાને હથેળીની અંદર. એન્ડ ઇટ્સ શાર્પ ટીથ મેડ વાઉન્ડ ધેર, અને તેમના જે તીક્ષ્ણ દાંત છે એ ત્યાં ઘાવ કરે છે, બરાબર. ત્યાર પછી આગળ છે 10મો પ્રશ્ન. વોટ ડીડ જાખરા ટેલ ધ ભુવા વેન હી ટ્રાય ટુ હાર્મ ધ સ્નેક. જ્યારે જાખરા છે એ છેલ્લે પેલા જે ભુવા હોય, વાછરા દાદાના ભુવા છે, એમને શું કહે છે? વેન હી ટ્રાય ટુ હાર્મ ધ સ્નેક,
જ્યારે પેલા ભુવા છે એ સાપને એવું વોર્નિંગ આપે છે કે હું તને નુકસાની પહોંચાડીશ, ત્યારે ઝાખરા છે એમને શું સૂચન કરે છે ભુવાને, એ તમારે એ લખવાનું છે. ધ ભુવા ઓફ વાછડા હુ વોઝ ધ ગ્રેટેસ્ટ એક્સપર્ટ ઇન વોલ એરિયા. બરાબર, વાછડા દાદાના ભુવા છે એ વિસ્તારના એક એક્સપર્ટ હતા. કેમ ટુ રિલીવ ઝાખરા ઓફ ધ પોઈઝનસ સ્ટિંગ ઓફ ધ કોબરા. એ ઝાખરાને પેલી જે ઝેરી ડંખ મારેલો હતો એમનાથી ઝાખરાને રિલીવ કરવા માટે ત્યાં આવેલા હતા. હી ચેન્ટેડ મંત્ર આફ્ટર મંત્ર. તે એક પછી એક મંત્ર છે એને ઉચ્ચારવાનું શરૂ કરે છે. એન્ડ હી ટ્રાઈડ હીઝ વેરી બેસ્ટ. પોતાના સારામાં સારા પ્રયત્ન કરે છે. બટ હી વોઝ સ્ટીલ અનેબલ ટુ બ્રિંગ એની રિલીફ. પણ તેમ છતાં પણ કોઈ જ જાતની રાહત તેમને આપી શકતા નથી. ઝાખરા સેઇડ ટુ ભુવા. ઝાખરા છે એ ભુવાને કહે છે કે ભુવા, વાય આર યુ હરેસિંગ ધોઝ ડમ્બ ક્રીચર. કે ભુવા, તમે શા માટે પેલા મૂંગા પ્રાણીઓને પરેશાન કરી રહ્યા છો? ઇન ધ બાસ્કેટ, કે જે બાસ્કેટમાં પડેલા છે. હેડ ઇટ બીન ઓનલી ધ પોઈઝન ઓફ ધ સ્નેક. એ તો સાપ છે એમનું ઝેર જ છે ને. ઇટ વુડ હેવ ગોન લોંગ એગો. એ તો ખૂબ ઘણા સમય પહેલા જતું રહ્યું છે મારા શરીરમાંથી. બટ વિથ ઇટ ઇઝ મિક્સ દેટ અધર પોઈઝન વિચ ઇઝ સ્વીટ એન્ડ યેટ સોર એન્ડ ધેર યોર મેજિક વિલ નોટ વર્ક. બરાબર, અને એ જે ઝેર છે એ એટલું મધુર અને ખાટું છે અને હજુ પણ મારા શરીરની અંદર છે કે જેમને તમારું જાદુ છે, તમારો મેજિક પાવર છે એ એમના ઉપર વર્ક કરી શકશે નહીં. બરાબર, તો આ રીતે. ત્યાર પછી 11મો જે પ્રશ્ન છે, હાઉ લોંગ વોઝ ઝાખરાજ એસોસિએશન વિથ સ્નેક. એસોસિએશન દેટ મીન્સ લાગણી, લગાવ. હાઉ લોંગ, કેટલા સમય પહેલાથી ઝાખરાજ એસોસિએશન વિથ સ્નેક, સાપ સાથેનું એમનું જે જોડાણ છે, બરાબર, એસોસિએશન છે એ તમારે અહીંયા લખવાનું છે, રજૂ કરવાનું છે. ઝાખરાજ એસોસિએશન વિથ સ્નેક વોઝ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. બાળપણથી જ સાપ પ્રત્યે એમને ખૂબ લગાવ હતો, એ એમની સાથે જોડાયેલો હતો. હિઝ ફાધર લાદુ વોઝ અ સ્નેક ચાર્મર. એમના પિતાજી કે જેમનું નામ લાદુ છે એ પોતે એક સ્નેક ચાર્મર હતા. એન્ડ વેનેવર હી વેન્ટ ફોર ધ સ્નેક શો. અને જ્યારે પણ કોઈ પણ ગામની અંદર એ સ્નેક શો માટે જતા ત્યારે સ્મોલ બોય ઝાખરા વેન્ટ વિથ હિઝ ફાધર ફોર ધ સ્નેક શો ફ્રોમ વિલેજ ટુ વિલેજ. ત્યારે ઝાખરા પણ કે જ્યારે એક નાનો છોકરો હતો, બાળક હતો, ત્યારે એ પોતે એમની સાથે જતો, એમના પિતાજીની સાથે એક ગામમાંથી બીજા ગામમાં જતો સ્નેક શો કરવા માટે. હી મેડ ઓલ ધ પ્રિપરેટરી અરેન્જમેન્ટ બિફોર ધ શો બિગન. શો શરૂ થાય એ પહેલાં બધું જ તૈયારી છે એ કરતો. હી પ્લેડ ધ લિટલ ટ્રમ્પેટ ટુ ડ્રો ધ ક્રાઉડ. લોકોને એટલે કે ક્રાઉડને એકત્રિત કરવા માટે એ ટ્રમ્પેટ છે એટલે કે શરણાઈ છે એ એમને પ્લે કરતો, વગાડતો કે જેથી કરીને લોકો છે એકત્રિત થાય. લેટર, ત્યાર પછી હી લર્ન હાઉ ટુ લ્યોર સ્નેક્સ બાય બ્લોઈંગ હિઝ ફ્લૂટ એન્ડ બીકેમ અ સ્નેક ચાર્મર. અને ત્યાર પછી એ પણ શીખો હતો કે આપણે સ્નેક છે એમને કઈ રીતે લલચાવી શકાય, લ્યોર કરી શકાય. બરાબર, કે આપણી ફ્લૂટ દ્વારા, બરાબર, બ્લોઈંગ કરીને, એને ફૂંકીને, એને વગાડીને અને કઈ રીતે આપણે સ્નેક ચાર્મર બની શકાય એ પણ એમને એમના પિતાજી પાસેથી શીખેલો હતો. એટલે આવી રીતે નાનપણથી જ એક ચાઇલ્ડ હતો ત્યારથી જ એ પોતે સ્નેક એટલે કે સાપની સાથે જોડાયેલો હતો, એમની સાથે એસોસિએટ થયેલો હતો. ત્યાર પછી 12મો જે પ્રશ્ન છે, હાઉ ડીડ ધ પીપલ એરાઉન્ડ ધેમ ટ્રીટ ધ ફાધર એન્ડ ધ સન. બરાબર, હાઉ ડીડ ધ પીપલ એરાઉન્ડ ધેમ, એમની તરફના આજુબાજુના જે લોકો છે, ગામના લોકો છે, એ આ બાપ અને દીકરાને કઈ રીતે ટ્રીટ કરતા, એમની સાથે કેવું વર્તન કરતા એ તમારે લખવાનું છે. બોથ ફાધર એન્ડ સન વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ ફોર ધ શો ઓફ સ્નેક. બાપ અને દીકરો છે બંને એક ગામમાંથી બીજા ગામમાં સ્નેક શો કરવા માટે જતા. તે અરેન્જડ એવરીથિંગ, તે બધી જ વસ્તુ છે એમને અરેન્જ કરતા. એન્ડ ક્રાઉડ વુડ ગેધર ટુ સી ધ શો. અને ક્રાઉડ છે, લોકોનું ટોળું છે એ આ શોને જોવા માટે એકત્રિત થતું. વાઇલ રિટર્નિંગ, અને જ્યારે એ કાર્યક્રમ પૂરો થઈ જાય, શો પૂરો થઈ જાય અને પોતે રિટર્ન થતા હોય ત્યારે ઇટ વોઝ નેસેસરી ફોર લાદુ એન્ડ ઝાખરા ટુ લીવ ધ ટાઉન બાય ઇવનિંગ. ત્યારે લાદુ અને ઝાખરા માટે ખૂબ જરૂરી એ હતું કે સાંજ પહેલાં જે ગામની અંદર કે જે ટાઉનની અંદર હોય એ ગામ કે ટાઉનને એમને છોડી દેવું સાંજ પહેલાં. એઝ દે હેડ ટુ ફેસ ધ પોલીસ ઇફ દે ડિડન્ટ ડુ સો. અને જો એમ કરવાની અંદર એ નિષ્ફળ જાય તો એમને પોલીસનો પણ સામનો કરવો પડતો. એટ ધ બોર્ડર ઓફ ધ ટાઉન, અને કોઈ પણ ગામ કે કોઈ પણ નગરની બોર્ડર પર ધ ગાર્ડ વિલ ઇન્સ્પેક્ટ ટુ સી ઇફ દે વેર હાઇડિંગ એની હાઈકાસ્ટ ચાઇલ્ડ ઇન ધેર બાસ્કેટ. અને છેલ્લે જે ગામનો જે ગાર્ડ હોય
બરાબર, એ ગાર્ડને પોતાનો સામાન છે એને ઇન્સ્પેક્ટ કરવા માટે આપવો પડતો, કે જેથી કરીને એવી માન્યતા હતી કે એ લોકો છે એ પોતાના બેગની અંદર હાઈકાસ્ટ એટલે કે ઊંચી જ્ઞાતિના જે બાળકો છે એમને પોતે કિડનેપ કરી અને પોતાની સાથે લઈ જાય છે સંતાડીને. ધસ દે વેર નોટ ટ્રીટેડ રિસ્પેક્ટફુલી. અને આ પ્રકારના વર્તન ઉપરથી આપણે એવું કહી શકાય કે ગામના અથવા તો એમની આજુબાજુના જે લોકો છે એમની સાથે યોગ્ય વર્તન ન કરતા. ત્યાર પછીનો 13મો જે પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ જાખરા એન્ડ ગીવ એન અકાઉન્ટ ઓફ હિઝ ફિઝિકલ એપિયરન્સ, સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક એન્ડ યુનિક એબિલિટીઝ. અહીંયા શું કરવાનું છે તો કે ડિસ્ક્રાઇબ જાખરા એન્ડ ગીવ, જાખરાનું તમારે વર્ણન કરવાનું છે. તો કઈ રીતે? તો કે ગીવ એન અકાઉન્ટ ઓફ હિઝ ફિઝિકલ એપિયરન્સ, સૌથી પહેલાં તો એમનો બાહ્ય દેખાવ કેવો છે તે બતાવો. ત્યાર પછી સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક, ખાસ એના પ્રકાર જે લાક્ષણિકતા હોય એ બતાવો. અને એમની યુનિક એબિલિટીઝ કે જે બીજાની અંદર ન હોય એ પ્રકારની એમની જે એબિલિટી, સામર્થ્યતા એમની અંદર શું હતી, એ 3 વસ્તુ તમારે આમની અંદર રજૂ કરવાની છે. જાખરા વોઝ લાધુજ સન, જાખરા છે એ લાધુનો દીકરો છે. હી ટુ વોઝ અ સ્નેક ચાર્મર, એ પણ એક સ્નેક ચાર્મર છે. જાખરા વોઝ અ હેન્ડસમ એન્ડ ગ્રેસફુલ યંગ મેન લાઇક અ પીકોક, એ મોર જેટલો ગ્રેસફુલ અને હેન્ડસમ છે. હી વોઝ અ વેલ પ્રપોર્શન્ડ મિક્સર ઓફ હિઝ ફાધર્સ મેનલી સ્ટ્રેન્થ એન્ડ હિઝ મધર્સ ગ્રેસ. બરાબર, માતા અને પિતા બંનેનું પ્રપોર્શન એટલે કે સપ્રમાણની અંદર પ્રપોર્શન હતું, કારણ કે એમના પિતાજીની પાસેથી એમને સ્ટ્રેન્થ એટલે કે મેઇનલી સ્ટ્રેન્થ, શક્તિ મળેલી હતી, અને એમની માતા છે એમની પાસેથી એમને ગ્રેસ એટલે કે બ્યુટી મળેલી હતી. હી હેડ ટેકન રિગોરસ ટ્રેનિંગ ઓફ માઇન્ડ, તેમને પોતાના માઇન્ડની કઠોર તાલીમ પણ મેળવેલી હતી. એન્ડ હેડ એચીવડ વિજિલન્ટ કંટ્રોલ ઓવર ધ સેન્સીસ, આ એમની એબિલિટી કહી શકાય, યુનિક એબિલિટી, કે પોતાની સેન્સ ઉપર એ પોતે કંટ્રોલ કરી શકતો. ધીઝ ગેવ અ લસ્ટર ટુ હિઝ હેન્ડસમ ફેસ, અને પોતાના દેખાવડા ચહેરાને એક પ્રકારની ચમક આપવાનું કાર્ય છે એ પોતે આજે સેન્સ ઉપર કંટ્રોલ કરે છે એના કારણે થાય છે. હી વોઝ લાઇક એન એસ્કેટિક, એ એક સંન્યાસી જેવો હતો. ધ એક્સપ્રેશન ઓન હિઝ ફેસ સ્પોક ઓફ હિઝ અટેનમેન્ટ ઇન હિઝ આર્ટ. બરાબર, તેમના ચહેરા ઉપર જે એક્સપ્રેશન છે એ જ બતાવી રહ્યા છે કે એ આટલી નાની ઉંમરની અંદર કેટલી સફળતાની ટોચે પહોંચી ગયો છે. હી વોઝ અ વેરી પાવરફુલ સ્નેક ચાર્મર, તે ખૂબ પાવરફુલ સ્નેક ચાર્મર હતો. હી પ્લેડ ઓન હિઝ સ્ટડેડ ફ્લૂટ ઇન સચ અ વે ધેટ અટ્રેક્ટેડ ઇવન ડેન્જરસ કોબ્રા, તે પોતાની ફ્લૂટને એટલું અટ્રેક્ટેડ રીતે પ્લે કરતો કે જેથી કરી અને ઝેરીમાં ઝેરી કોબ્રા હોય તો એમને પણ પોતે અટ્રેક્ટ કરી શકતો. ઓકે, ત્યાર પછી 14મો જે પ્રશ્ન છે, 14th ક્વેશ્ચન, વોટ વોઝ ધ એડવાઇસ ગિવન બાય લાધુ ટુ જાખરા. લાધુ છે એમના દ્વારા પોતાના દીકરા જાખરાને કયા પ્રકારની સલાહ આપવામાં આવેલી હતી. હાઉ ફાર વોઝ જાખરા એબલ ટુ ફોલો હિઝ ફાધર્સ એડવાઇસ, અને પોતાના પિતાની જે સલાહ છે એમને અમલ કરવામાં જાખરા કેટલો સફળ રહે છે. લાધુ એડવાઇસ જાખરા ટુ બી અ ગ્રેટ સ્નેક ચાર્મર હુ વુડ પુટ ઓલ ધ અધર સ્નેક ચાર્મર્સ. હવે અહીંયા શું કીધું છે કે લાધુ એડવાઇસ જાખરા, લાધુ છે એમના દીકરા જાખરાને એડવાઇસ આપે છે ટુ બી અ ગ્રેટ સ્નેક ચાર્મર, કે એટલો બધો મોટો સ્નેક ચાર્મર તું બન, હુ વુડ પુટ ઓલ ધ અધર સ્નેક ચાર્મર્સ ટુ શેમ. બરાબર, કે જે આજુબાજુના વિસ્તારના બધા જ સ્નેક ચાર્મર છે એમને શર્મની અંદર મૂકી શકે, એમનું મસ્તક નીચું કરી શકે, કે આવું કાર્ય કોઈ જ ન કરી શકે. હી એડવાઇસ જાખરા ટુ રિમેઇન અ બ્રહ્મચારી એન્ડ લીવ અ એસ્કેટિક્સ લાઈફ, તે સાથે સાથે એમના દીકરાને સલાહ આપે છે, એડવાઇસ આપે છે કે તારે બ્રહ્મચારીનું જીવન જીવવાનું છે અને સંન્યાસીનું જીવન છે એ તારે પસાર કરવાનું છે. એસ્કેટિક્સ લાઈફ એટલે સંન્યાસી જીવન. વિચ ઇઝ ફૂલ ઓફ સેક્રિફાઈસ, કે જે ખૂબ બધું સેક્રિફાઈસ જેમના જીવનની અંદર હોય છે, ગમતી વસ્તુ હોય એ તમારે સેક્રિફાઈ કરવું પડે છે, બરાબર, એમને તિલાંજલિ આપવી પડે છે. જાખરા ફોલો હિઝ ફાધર્સ એડવાઇસ, જાખરા છે એમના પિતાજીની એડવાઇસને ફોલો કરે છે. એન્ડ સ્ટાર્ટેડ લિવિંગ ધ લાઈફ ઓફ સેલ્ફ ડેનિયલ, અને આત્મનિયંત્રિત જીવન જીવવાનું શરૂ કરે છે. હી ડીડન્ટ લુક એટ ગર્લ્સ, તે ગર્લ્સની સામે જોતો પણ નથી. ઓલ વુમેન્સ ફોર હિમ વેર સિસ્ટર્સ ઓર મધર્સ, અહીંયા નોટ બ્રધર્સ નહીં પરંતુ મધર્સ, બધી જ સ્ત્રીઓ છે એમના માટે બહેન અને માતા સમાન છે. હી ડીડન્ટ ઈટ ધ ફોરબિડન ફૂડ, તે કોઈના દ્વારા ફોરબિડ કરવામાં આવેલું ફૂડ છે, ખાવામાં આવેલું ફૂડ છે એમને એ પોતે ખાતો નહીં. હી ડીડન્ટ ડ્રિંક વોટર પોલ્યુટેડ બાય સમવન એલ્સ, કોઈના દ્વારા પોલ્યુટેડ કરેલું પાણી છે એને પણ ડ્રિંક ન કરતો. હી કેપ્ટ હિઝ બોડી ક્લીન બટ વન્સ હિઝ કોન્સન્ટ્રેશન વોઝ ડિસ્ટર્બ બાય અ વુમેન્સ બેંગલ્સ, બરાબર, તે પોતાની બોડીને ક્લીન રાખવાનો પ્રયત્ન કરતો, પરંતુ એક વખત એવું બને છે કે પોતે એકાદ કોન્સન્ટ્રેટ, દેટ મીન્સ કે સાપ ઉપર પોતે કોન્સન્ટ્રેટ કરીને બેઠેલો હોય છે, એ જ સમય એક સ્ત્રીના બેંગલ્સ છે એ એમને ડિસ્ટર્બ કરે છે. ધીસ વોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી ડિસઓબે હિઝ ફાધર્સ એડવાઇસ, અને જીવનમાં પહેલી વખત એ તેમના પિતાજી છે કે જેમનું નામ લાધુ છે એમની જે આજ્ઞા હોય એમને ડિસઓબે કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ ડાય, અને એમના કારણે એ મૃત્યુ પામે છે.
બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે 15મો, નેરેટ ધ સ્ટોરી ઓફ જાકરા ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ ટુ કોબરા. હવે આ છેલ્લો પ્રશ્ન છે ને મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, અને આ પ્રશ્નને થોડું આપણે અલગ રીતે સમજવાનું છે, કારણ કે અહીંયા શું કીધું છે તો કે નેરેટ ધ સ્ટોરી. આજે આખી શોર્ટ સ્ટોરી તમને જે આપેલી છે એમને તમારે નેરેટ કરવાની છે, એમનું વર્ણન કરવાનું છે ઓફ જાખરાનું. બરાબર. જાખરાની જે આ સ્ટોરીની અંદર જે ઉલ્લેખ થયેલો છે જાખરા વિશેનો, એનો ઉલ્લેખ કરવાનો છે, પરંતુ કોના પોઈન્ટ ઓફ વ્યૂથી, કોના દ્રષ્ટિકોણથી, તો કે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ ટુ કોબરા. પેલી જે કોબરાની પેર છે ને એમની દ્રષ્ટિકોણથી. તો અહીંયા આપણે કોબરાની પેર બની જવું પડશે જ્યારે પણ આપણે આ ક્વેશ્ચન લખીએ ત્યારે, કે આપણે કોબરા હોય અને આપણી સાથે પેલો જે જાખરા છે એ કયા પ્રકારનું વર્તન કરે છે. બરાબર. આ યુનિટની અંદર આપણે સમજેલું જ છે કે ભાઈ એની સાથે આ પ્રકારનું વર્તન થાય છે, તો એ જ વર્તન છે કે જે કોબરાની સાથે થયેલું છે, એ કોબરાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એ લખવાનું છે. બરાબર. આપને તો ખબર જ છે ને ભાઈ એમની સાથે સારું જ વર્તન કરતું હતું. બરાબર. તો શરૂઆત કઈ રીતે થઈ જોઈ લઈએ. જાખરા કોટ અસ ફ્રોમ ધ ફોરેસ્ટ. જાખરાએ અમને જંગલની અંદરથી પકડ્યા હતા. હી વોઝ અ બ્રેવ યંગ માસ્ટર. તે ખૂબ બહાદુર માલિક હતો. હી પ્લેડ અપન હિઝ ફ્લૂટ સો સ્વીટલી. એ એટલી બધી મધુર રીતે એ પોતાની ફ્લૂટને વગાડી શકતો that we were forced to sway our heads on it. અમે ફરજિયાત રીતે એમની જે બીન છે એમના ઉપર અમે સ્વે થતા, એટલે કે નૃત્ય કરતા. એઝ અ સ્નેક ચાર્મર, એક સ્નેક ચાર્મર તરીકે હી વોઝ રિયલી ગ્રેટ. ખૂબ મહાન હતો. હી વોઝ પ્યોર એન્ડ લીવડ એન એસ્કેટિક્સ લાઈફ અકોર્ડિંગ ટુ હિઝ ફાધર્સ એડવાઇસ. તે ખૂબ પવિત્ર હતો અને એસ્કેટિક્સ લાઈફ એટલે કે સંન્યાસીનું જીવન પણ જીવતો હતો. અકોર્ડિંગ ટુ હિઝ ફાધર્સ એડવાઇસ, પોતાના પિતાજી દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર. હી લીવ્ડ ધ લાઈફ ઓફ સેલ્ફ ડેનિયલ એન્ડ નેવર લુકડ એટ એની ગર્લ. તે પોતે સ્વનિયંત્રિત જિંદગી જીવતો અને કોઈ પણ ગર્લ્સની સામે પણ આંખ ઊંચી કરીને જોતો નહીં. હી નેવર ટચ ધ ફૂડ એન્ડ વોટર પોલ્યુટેડ બાય અધર્સ. બીજા દ્વારા પોલ્યુટેડ થયેલો ફૂડ અથવા તો વોટર છે એમને ટચ પણ ના કરતો. બટ વન્સ વેન વી વેર ટેકન ટુ વન વિલેજ ફોર અ પ્રોગ્રામ. જ્યારે અમને એક ગામની અંદર કાર્યક્રમ માટે, પ્રોગ્રામ માટે લઈ જવામાં આવ્યા, હી કમિટેડ અ મિસ્ટેક. ત્યારે એમના દ્વારા એક ભૂલ થઈ ગઈ. હી પ્લેડ ઓન હિઝ ફ્લૂટ. એ પોતે પોતાની ફ્લૂટ બીન છે એને વગાડી રહ્યો હતો. હી વેર ડાન્સિંગ ઓન ઇટ. બરાબર. સોરી, વી વેર ડાન્સિંગ ઓન ઇટ. અમે એમના ફ્લૂટ ઉપર નૃત્ય કરી રહ્યા હતા. કોબરા કહે છે. સડનલી હી હર્ડ બેંગલ્સ. બરાબર. અચાનક હી હર્ડ બેંગલ્સ. તેમને બેંગલ્સ છે એમનો રણકાર સંભળાય છે, એમનું સાઉન્ડ છે એમને હર્ટ થાય છે. ઇટ વોઝ ઇન્ટેન્શનલી પ્રોડ્યુસ્ડ બાય તેજાબા. તેજાબા દ્વારા જાણી જોઈ અને આ અવાજ કરવામાં આવતો હતો. શા માટે? ટુ ડ્રો હિઝ અટેન્શન. તેમનું ધ્યાન ખેંચવા માટે, એટલે કે જાખરાનું ધ્યાન ખેંચવા માટે. વી વેર ડિસ્ટર્બ ટુ. અમે પણ એમના દ્વારા ડિસ્ટર્બ થયા, અમને પણ ખલેલ પડી. કોબરા કહે છે. વી હિસ્ડ એન્ડ સ્ટ્રક આઉટ માસ્ટર્સ પામ એન્ડ મેડ વાઉન્ડ ઓન ઇટ. અને એના દ્વારા અમે અમારા માલિકના જ પંજાની અંદર, એમની હથેળીની અંદર ઘાવ કરી દીધો, ડંખ મારી દીધો. હી ડીડ બીકોઝ ઓફ હિઝ બ્રેકિંગ ઓફ પ્રોમિસ ટુ હિઝ ફાધર. આવું એટલા માટે થયું કારણ કે એમના પિતાજીનું જે પ્રોમિસ હતું એમણે બ્રેક કર્યું હતું. ઓલ થોટ દેટ હી ડાઈડ. બધાને એવું જ લાગ્યું કે એ મરી જ ગયો છે. બીકોઝ ઓફ આર બીટ, બટ જાખરા himself admitted that our bite was not the only reason. બધાને એવું લાગ્યું કે અમે એમને ડંખ માર્યો તો એમના કારણે એ મૃત્યુ પામ્યો છે, પરંતુ જાખરાએ પોતે એવું એડમિટ કરે છે કે હું કોબરાની જે બાઇટ છે, બરાબર, એમના ડંખના કારણે મારું મૃત્યુ થયેલું નથી. વી લોસ્ટ વેરી ગુડ માસ્ટર. બરાબર. અમે આટલો સારો માલિક છે એ ગુમાવ્યો કે જે અમારા કારણે જે મૃત્યુ પામે છે, તેમ છતાં મને એટલે કે અમને કોબરાને દોષ નથી આપતો. હવે તો કોબરાના દ્રષ્ટિકોણથી આપણે આ લખવાનું હતું. તો આવી રીતે કુલ 15 જેટલા પ્રશ્નો છે, આઈ થિંક એ આપણે કમ્પ્લીટ કર્યા છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરની અંદર સમજાઈ ગયું હશે, અને જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ મને જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અલગ અલગ પેપર સ્ટાઇલ છે એને પણ આપણે સમજી લઈશું, અને ત્યાર પછી જો શક્ય હશે તો ગ્રામરને પણ આપણે ચાલુ કરી દઈશું.